નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભુજમાં ફરવાલાયક સ્થળોની. જો તમે ભુજ અહીંયા ફરવા આવો છો તો તમારે જાણવું છે કે અહીંયા ભુજમાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવા જવું જોઈએ અને આ બધી જગ્યાઓ એ એકબીજાથી કેટલા અંતરોમાં અહીંયા સ્થિત છે એ પણ જાણીશું અને શું છે ટિકિટનો પ્રાઇસ અને કઈ કઈ જગ્યાએ અહીંયા ટિકિટ નથી એ પણ જાણીશું. અને બીજી ખાસ વસ્તુ એ કે આ બધી જગ્યાઓ અહીંયા કેટલા વાગે ઓપન થાય છે અને કેટલા વાગે ક્લોઝ થાય છે અને આ બધી જગ્યાઓ અહીંયા કયા દિવસે ક્લોઝ થતી હોય છે એ પણ જણાવીશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે વિડીયો પર નવા હો તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. અને વાત કરું આ જગ્યાઓમાં પહેલી જગ્યાની તો એ છે કચ્છ મ્યુઝિયમ. જો તમારે અહીંયા કચ્છ મ્યુઝિયમ જવું હોય તો આ કચ્છ મ્યુઝિયમ એ હમીરસર લેક થી એ ખાલી 60 મીટરના અંતરમાં જ આવેલું છે. અને જો તમારે આ કચ્છ મ્યુઝિયમમાં જવું હોય તો આ કચ્છ મ્યુઝિયમનો ટાઈમિંગ એ અહીંયા સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી જ રહેતો હોય છે. અને આની ટિકિટ એ ખૂબ જ ઓછી હોય છે, એ પણ ખાલી પર પર્સન 5 રૂપિયા. તો આરામથી આ 5 રૂપિયામાં આ કચ્છ મ્યુઝિયમ અહીંયા નિહાળી શકો છો. તમને આ કચ્છ મ્યુઝિયમમાં ઘણી બધી એવી જૂની શિલાલેખો અને સિક્કાઓ અને મેણના પુતલાઓ જોવા મળી હશે, જે તમે અહીંયા નિહાળી શકો છો. અને બીજી જગ્યા છે એ છે હમીરસર લેક. અને આ હમીરસર લેક આ કચ્છ મ્યુઝિયમની એક્ઝેક્ટ સામે જ તમને જોવા મળતો હોય છે. તમે કચ્છ મ્યુઝિયમ ફરીને તમે અહીંયા આ હમીરસર લેક ફરવા જઈ શકો છો. અને હમીરસર લેક અહીંયા ઓપન છે, એટલે તમારે એની કોઈ જ પ્રકારની ટિકિટ લેવી નથી પડતી. તમે આ તળાવ પાસે અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને હમીરસર લેક થી ખાલી 650 મીટરના અંતરમાં જ આવેલું છે પ્રાગ મહેલ. તમે આ પ્રાગ મહેલ પણ અહીંયા ફરવા આવી શકો છો. અને આ પ્રાગ મહેલ એ વહેલી સવારે 9:30 ઓપન થાય છે, જે અહીંયા સાંજે 5:45 ક્લોઝ થતું હોય છે. અને આ પ્રાગ મહેલ અહીંયા તહેવારોના દિવસે એ બંધ રહેતું હોય છે. અને આ પ્રાગ મહેલ અહીંયા ખૂબ જ સુંદર છે. ચલો બતાવું હું તમને આ પ્રાગ મહેલ. અને આ પ્રાગ મહેલમાં તમે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તમે કરી શકો છો. એની પર તમારે કોઈ અહીંયા રોકટોક લગાવવામાં નથી આવી. આ પ્રાગ મહેલમાં તમને ઘણી એવી જૂની વસ્તુઓ અને જૂનું સ્ટ્રક્ચર તમને જોવા મળતું હોય છે, જે તમે અહીંયા નિહાળી શકો છો. અને પ્રાગ મહેલના બાજુમાં સ્થિત છે એવું આઈના મહેલ. તમે અહીંયા પણ ફરવા આવી શકો છો. અને આ આઈના મહેલમાં અહીંયા વાત કરું ટાઈમિંગની તો આ આઈના મહેલ અહીંયા સવારે 9 વાગે ખુલે છે, જે 12 વાગે બંધ થાય છે. અને આ આઈના મહેલ પાછું બપોરે 3 વાગે ખુલે છે અને 6 વાગે અહીંયા બંધ થતું હોય છે. અને આ આઈના મહેલ અહીંયા માત્ર ગુરુવારે જ ક્લોઝ થતું હોય છે. અને આ આઈના મહેલમાં વાત કરું ટિકિટના પ્રાઇસની તો 10 વર્ષના ઉપરના વ્યક્તિનું પ્રાઇસ અહીંયા 30 રૂપિયા લાગે છે. અને 5 થી 10 વર્ષના વચ્ચેના વ્યક્તિનું અહીંયા 10 રૂપિયા ટિકિટ લાગે છે. અને જો તમારે અહીંયા ફોટોગ્રાફી કરવી હોય તો એના અલગથી તમારે 100 રૂપિયા ચાર્જ લાગતો હોય છે. અને વાત કરું બીજી જગ્યાની તો એ અહીંયા છતરડી રહેતું હોય છે. અને આ છતરડી એ હમીરસર તળાવથી 1 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. અને અહીંયા વાત કરું આને ટાઈમિંગની તો સવારે 9 વાગે ઓપન થાય છે, જે સાંજે 6 વાગે બંધ થતું હોય છે. અને આ છતરડીમાં અહીંયા એન્ટ્રી બિલકુલ ફ્રી છે. તમે અહીંયા બિલકુલ ફ્રીમાં ફરી શકો છો. અને એને પણ ખૂબ જ સુંદર આ વ્યૂ છે, તમે એ પણ નિહાળી શકો છો. અને વાત કરું બીજી જગ્યાની તો એ અહીંયા વંદે માતરમ મેમોરિયલ રહેતું હોય છે. જો તમારે અહીંયા ફરવા આવવું હોય તો એનું ટાઈમિંગ અહીંયા સવારે 11 વાગે ઓપન થાય છે અને સાંજે 6 વાગે બંધ થતું હોય છે. અને આ વંદે માતરમ મેમોરિયલ એ ટોટલ હમીરસરથી 11 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ વંદે માતરમ મેમોરિયલ એ સોમવારે અહીંયા ક્લોઝ થતું હોય છે. અને જો તમારે અહીંયા મેમોરિયલ ફરવા આવવું હોય તો એની ટિકિટ તમને અહીંયા પર પર્સન એ 200 રૂપિયા આસપાસ લાગતી હોય છે. અને અહીંયા બીજી જગ્યા છે એ છે સ્મૃતિ વન ભૂકંપ સ્મારક. અને આ જગ્યાએ જો તમારે ફરવા આવવું હોય તો અહીંયા તમને 300 રૂપિયા ટિકિટ લાગતી હોય છે. અને આ જગ્યા એ અહીંયા હમીરસર લેક થી ટોટલ 4.5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલી તમને જોવા મળતી હોય છે. અને અહીંયા જો તમે આવો છો તો એનો ટાઈમિંગ એ અહીંયા સવારે 11 વાગે ઓપન થાય છે અને સાંજે 7 વાગે ક્લોઝ થતું હોય છે.
અને આના સિવાય ભુજમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે અહીંયા ફરવા આવી શકો છો. જેમાં વાત કરું બીજી એવી જગ્યાની તો એ છે કે સ્મૃતિવન પાર્ક, જ્યાં ટિકિટ અહીંયા 20 રૂપિયા લાગે છે. અને આ સ્મૃતિવન પાર્ક એ અહીંયા સવારે 5 વાગે ઓપન થાય છે અને સાંજે 7 વાગે ક્લોઝ થતો હોય છે. અને આ સ્મૃતિવન પાર્ક એ હમીરસર લેક થી 4.5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને અહીંયા આ પાર્ક એ મંડે ક્લોઝ રહેતું હોય છે. અને વાત કરું બીજી જગ્યાની તો જેમાં અહીંયા હિલ ગાર્ડન રહેતું હોય છે, જેની ટિકિટ અહીંયા 10 રૂપિયા લાગે છે. અને આ હિલ ગાર્ડન અહીંયા સવારે 5 વાગે ખુલે છે, રાત્રે 11 વાગે આસપાસ બંધ થતું હોય છે. અને આ હિલ ગાર્ડન એ હમીરસર લેક થી ટોટલ 3.7 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે અહીંયા પણ ફરવા આવી શકો છો. અને વાત કરો આવી ત્રીજી જગ્યાની કે જે અહીંયા હમીરસર લેક થી થોડુંક દૂર આવેલું છે, એ છે ભારત સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ. અને આ મ્યુઝિયમ એ અહીંયા હમીરસર લેક થી 1 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે, જેમાં જવાની ટિકિટ અહીંયા 30 રૂપિયા લાગતી હોય છે. ને વાત કરું એના ટાઈમિંગ ની તો મ્યુઝિયમ એ સવારે 10 વાગે ખુલે છે અને બપોરે 1 વાગે આસપાસ બંધ થતું હોય છે, જે ફરી બપોરે 3 વાગે ખુલે છે અને રાતે 6 વાગે બંધ થતું હોય છે. ને આ મ્યુઝિયમ અહીંયા સન્ડે બિલકુલ ક્લોઝ રહેતું હોય છે. અને વાત કરું ચોથી જગ્યાની તો એ અહીંયા ખેંગાર પાર્ક રહેતો હોય છે. અને અહીંયા આ ખેંગાર પાર્ક એ અહીંયા મુસાફરો માટે બિલકુલ ફ્રી રહેતો હોય છે, જે અહીંયા હમીરસર લેક થી ટોટલ 350 મીટરના અંતર ઉપર જ અહીંયા આવેલો છે. તમે અહીંયા આ પાર્કમાં પણ ફરવા આવી શકો છો. અને વાત કરું પાંચમી જગ્યાની તો આ અહીંયા ભુજીયો ટેકરો અને ભુજંગદેવ મંદિર અહીંયા રહેતું હોય છે. અને આ જગ્યા અહીંયા મુસાફરો માટે બિલકુલ ફ્રી છે. જો તમારી પાસે સમય હોય તો તમે અહીંયા પણ ફરવા આવી શકો છો. અને છઠ્ઠી જગ્યા છે એ છે શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ, જે ભક્તો માટે અહીંયા બિલકુલ ફ્રી છે. આ મંદિર અહીંયા સવારે 5 વાગે ખુલે છે, જે બપોરે 12 વાગે અહીંયા બંધ થતું હોય છે. બપોરે 3 વાગે ખુલે છે અને રાત્રે 9 વાગે આસપાસ બંધ થતું હોય છે. અને આ સ્વામિનારાયણ મંદિર એ અહીંયા હમીરસર લેક થી ટોટલ 400 મીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે ત્યાં પણ દર્શન કરવા કે ફરવા આવી શકો છો. અને જો તમારે અહીંયા ભુજ આખું ફરવું હોય તો તમે આ બધી જગ્યાઓ પર અહીંયા ભુજમાં ફરી શકો છો. અને જો તમારી પાસે આટલો ટાઈમ ન હોય તો તમે ભુજમાં અહીંયા આ સૌથી બેસ્ટ જે જગ્યાઓ છે જે તમે અહીંયા નિહાળી શકો છો, જેમાં અહીંયા આઈના મહેલ છે, પ્રાગ મહેલ છે, છતરડી છે, પાસ મ્યુઝિયમ છે, હમીરસર લેક છે. આ બધી જગ્યાઓ તમે ફરી શકો છો, જેના માટે તમારે અહીંયા કોઈ પણ એ દૂર જવું પણ નહીં પડે, કેમ કે આ બધી જગ્યાઓ એ અહીંયા એકબીજાના નજીકના અંતરોમાં જ આવેલી છે. એટલે તમે આરામથી અહીંયા ચાલીને પણ એ કવર કરી શકો છો. અને આવી રીતે તમે આખું આ ભુજમાં આવેલી સુંદર સુંદર જગ્યાઓ તમે અહીંયા નિહાળી શકો છો અને આખું આ ભુજ પણ ફરી શકો છો. અને જો તમારે ભુજથી માતાના મઢ, કોટેશ્વર કે નારાયણ સરોવર જવું હોય કે માંડવી જવું હોય કે કચ્છના એવા રણમાં જવું હોય તો એના બધા વિડીયો અમારા ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. એ વિડીયોની બધાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ નિહાળી શકો છો.